સાહેબ ગમે તેટલી દુનિયા બદલાય પણ દરેક માણસમાં માણસાઈ તો જીવતી છે હો. 2 દિવસ પહેલાં હું હાઈવે ઉપર જતો તો ખરા તડકામાં 2 વાગ્યાનો ટાઈમ ને સાહેબ મારા બાઇકમાં પડ્યું પંચર. તે થોડું ઢાળવું પડ્યું પણ સહેજ આગળ જો ને એક પંચરવાળો હતો એણે મારું બાઇકનું પંચર કર્યું. પંચર થઈ ગયું. મેં એને કીધું કેટલા થયા? મને કે 80 રૂપિયા. મેં કીધું આની માણસાઈ ચેક કરું હો. તે મેં કીધું લાલા પાકીટ તો નથી, ભૂલી ગયો છું ઘેર. તો મારી સામે 2 મિનિટ જોઈ રહ્યો. મને કે ઓનલાઈન કરો. મેં કીધું ઓનલાઈન તો હું વાપરતો નથી ભાઈ. પછી મને કે સારું આવતા જતાં હાલ દેજો. મેં કીધું આ રોડ ઉપર હું નીકળતો નથી, હું બારગોમ રહું છું. મેં કીધું હા. તે મને કે ગમે ત્યારે નીકળશો તો ખરા ને ત્યારે હાલજો. હું તો ગદગદ થઈ ગયો અને તડકામાં કોમ કર્યું ને પૈસા કહે છે આવતા જતાં હાલજો. હું ખુશ થઈ ગયો. પણ ધીમે રહીને પાકીટ કાઢ્યું. હો સાહેબ 500 રૂપિયા એના હાથમાં મૂક્યા. મેં કીધું લે તારી બક્ષિસ, આ તારી માણસાઈની બક્ષિસ છે. અને પછી હું બાઇક લઈને હેડવા જાઉં ને એટલે મને ઊભો રાખ્યો. મને કહે ઓ કાકા પંચરના પૈસા તો હાલતા જાઓ. એટલે મેં કીધું તને શરમ આવે છે? મને કે એમાં શરમ છે નહીં કે મહેનતના પૈસા માગું છું. હિસાબ કોડીનો બક્ષિસ લાખની કહેવત નહીં સાંભળી તમે? પછી એને હાલે 80 રૂપિયા. મેં પણ કહેવાનો મતલબ શું છે? માણસાઈ છે આજે.